નમસ્કાર. આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એનો વાક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદને સાંભળવા માટે, લોકોએ જ્યારે એમને બોલાવ્યા ત્યારે સાંભળવા માટે ત્યાં ગયા અને એમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી અને આ જે મુદ્દો છે એ મુદ્દા ઉપર રજૂઆત કરી. આજે ગુજરાતની અંદર ભાજપના નેતાઓનો અહંકાર એટલો બધો વધ્યો છે કે એમને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ એમને પ્રશ્નો પૂછીને એમના કામોને લઈને એમને ઘેરવાની કોશિશ કરે તો એમનાથી સહન થતું નથી. સત્તામાં 30 વર્ષથી બેસવા છતાંય આજે લોકોને સાંભળવાને બદલે, લોકોના પ્રશ્નોના સમાધાન કરવાને બદલે આવા જીવલેણ હુમલાઓ કરવાનું કામ કરે છે. ખૂબ દુઃખદ વાત છે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે બેનને ભગવાન શક્તિ આપે અને જલ્દીથી સાજા થાય. પણ આજે ભાજપના અહંકારી નેતાઓને પણ ઉપરવાળો સદબુદ્ધિ આપે કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતની અંદર ગુજરાતના લોકો તમને હવે સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતના લોકોને જાણ છે કે 30 વર્ષથી કશું નહીં કરી શકવાના લીધે આજે આ સ્થિતિ આવીને ઊભી છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. આ કાલે સવારે તમારા પણ બેન, દીકરીઓને ભાઈ હોઈ શકે. આવા હુમલાઓની રાજનીતિ ગુજરાતમાં સારી નથી. આ હુમલાઓ ઉપર હુમલાઓ જે છે એ આવનાર દિવસોમાં વધારે લોહિયાળ થાય, વધારે પરિસ્થિતિ ખરાબ થાય એ પહેલા ચેતી જવા માટે આપ સૌને વિનંતી છે. અને ભગવાન આ ભાજપ વાળાઓને સદબુદ્ધિ આપે, બેનને જલ્દીથી સારા કરે અને ફરીથી લોકસેવામાં જોડાય એવી પ્રાર્થના કરું છું.